બીનુ બોલો. બની ગયું જમવાનું? શું બનાવ્યું આજે? આજે તો મેં તારું ફેવરેટ મેનુ બનાવ્યું છે. બકરી દાળ ભાત, કઢી, ભાખરી, હળવો અને સુવાની ભાજી. અરે વાહ, મજા આવી જશે. કાલે અમે મજા નથી આવી જમવામાં, નહીં? એક વાત કહું, બોલ ને. આ સુવાની ભાજી બનાવી એની કરતા બરફની કાં તો તાંદલજાની બનાવી હોત ને તો હજુ મજા આવી જાય ખાવાની. મને ખબર જ હતી કે આ માણસ કઈક બોલશે જ. બનાવતી ઘડે મને એવું જ હતું કે હું ગેસ ચાલુ કરીને એની પર બેહીને બનાવીશ ને તો અને મારી વેલ્યુ નહીં થાય કોઈ દિવસ. એટલે તારી વેલ્યુ છે, હું ખાલી એવું કહું છું કની જગ્યાએ આવત તો વધારે મજા આવે ખાવાની એમ. અરે ભાઈ મળવું જોઈએ જે ઘરમાં હતું એ બનાવ્યું વળી. સારું ચાલે, બધું થોડા રાઈસ સાનો બનાવ્યો છે? સાદો રાઈસ બનાવ્યો છે. યાર બાસમતી ના બનાવે બિનલ, યાર કેટલા દિવસ થઈ ગયા બાસમતી. દર મહિને લાવવાનું થાય તો જોર પડે છે. તાર તો મને એવું વોર્નિંગ આપે છે કે બિનલ બાસમતી ચોખાનો ખાલી તારે વઘારેલી ખીચડી, પુલાવ, બિરયાની અને જીરા રાઈસ સિવાય કશું નહીં બનાવવાનું. તાર તો 4 પગે કૂદ્યા કરે લાવવાનું થાય તારે. હવે હું કદી નહીં બનાવું. અઠવાડિયા થયા યાર બાસમતી ખાઈ, એટલે કહું છું કે મજા આવી જાય તારે ખાવાની. ના, એવું જરૂરી નહીં કે દર અઠવાડિયે બનાવવાનો. હવે હું કોઈ દિવસ બનાવી નહીં, સાદા ચોખાનું જ બધું બનશે. અને આ બધું છોડ, તેલ લેવા ગયું. હા બોલ ને. હવે શ્રાવણ મહિનો છે, મારે 10-15 દડા થયા. મારે કેટલા દિવસથી મને વડાપાવ મન થઈ ગયું, પફ મન થઈ ગયું, દાબેલી બંધ થઈ ગયું, મંચુરિયન, પછી પેલા નૂડલ્સ, મસ્ત મેગડીનું બર્ગર, બધું જ તું મારી સારું છે ને એક આઈટમ લઈ આવી. કારણ કે આ બધું તો મેં જમવાનું છે ને તમારા 4 માટે જ બનાવ્યું છે. હું આમાંથી કશું ખાવાનું નહીં. બધી એક આઈટમ લઈ, હું બધી એક આઈટમ આજે ખાઈ કાઢીશ અને બધું મસ્ત સ્પાઇસી બનાવ્યું. અને ખાસ મારે છે ને પાણીપુરી ના ભૂલતો, તું મારી હારું પાણીપુરી લઈ આવી. શ્રાવણ મહિનો ચાલે છે, આ બધું ખાવાનું હરખી રીતે ઘરનું ખાઈ લે ને. એ ખાવાનું જ કહેવાય, બધું જ ખવાય. બહારનું ના ખવાય યાર, એક ટાઈમ ખાવાનું ઘરનું ખાઈ લે ને શાંતિથી. એ બધું લાવવાનું રિક્ષા કરીને જઈને ખાઈ આવીશ, ઓધો ને. અરે હું તને ભગવાન આનું શું કરું, તને લાઈ આલું પણ એ બધું ખાવા કરતા આ ખાને થોડું સારું કહેવાય. શરીર બગાડે બિનલ, એ બધું ખબર પડે છે. નહીં બગાડતું એટલે ચાલશે મને. મારે બધું ખાવું છે. મેં તારી હારું બધું વિચારીને આજે ફૂલ મેનુ ના બનાવ્યું. બિનલ તને એવું લાગતી તું બહુ જીદ કરે છે? કશું જીદ નહીં. પોતે મને નહીં એવું ટોક્યા કરતો. હું એવું કહું કે તું મને બધામાં ટોક્યા કરે છે તો કેવું લાગે તને? હું તને ટોકતો નહીં, હું તને ખાલી કહું છું કાલી કાઈ મારી જીદ નહીં. હું તને ખાલી કહું છું કે મને આવું બધું મન થાય. અમને તો ના બોલી, હું રિક્ષા લઈને જઈ આવીશ, એકલી ખાઈ આવીશ. જીદ ના કહેવાય તારી. ના લઈ જાય તો મારે એવું જ કેવું પડે ને. લઈ આવું છું મારી માં. જલ્દી લઈ આવજે હા. પાછી કાલ 11 છે અને બધું સારી જગ્યાએથી ને સરસ લાવજે મસ્ત. સારું એક વાત કહું, જતા હતા લઈ આવું ફટાફટ. રોટલી એમથી થોડી મોટી બનાવે એટલે ચાલે. મોટી બનાવવાની? હા, નહીં લાગતા નાની આવી નાની કોણ ખાઈ યાર? લોકોને ઘેર બૂમો પાડે કે બહુ મોટી ભાખરી બને છે અને અહીંયા આગળ માપની બનાવીએ. તારે હવે છેલ્લા આ જ વસ્તુ બાકી હતી કે ભાખરી નોની મોટી લોડી જેટલી બનાવું છોડે ઉભો રહેવું એવું કર. એના સાઈઝ તો જો તું એક પેલમાં મોડામાં જતી. હા હું એવું તે મેલ દેવાની, હું આમ કરી નાખું છો મોડામાં. સારું, એક ભાખરી એક શાકનું બાઈટ લઈને મૂકી દેવાની. જાણે યાર